નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉપલેટાથી। ઉપલેટામાં અનેક જગ્યાએ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટાની વાત કરવામાં આવે તો ઉપલેટામાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવે। ફાગણ સુદ પૂનમની સંધ્યાએ ઉપલેટામાં હોળી રસિયામાં થનગનાટ જોવા મળ્યો હતો અને ધાર્મિક રીતે જોવા જઈએ તો હિરણ્યકશિપુ નામનો એક રાક્ષસ હતો, તેને પ્રહલાદ નામનો એક પુત્ર હતો। તે પ્રભુ ભક્તિ કરે તે રાક્ષસને ગમતું ન હતું, એટલે તેને હોલિકા નામની બહેનને કહ્યું કે તેને પુત્રને સજા આપવા હોલિકાને કહ્યું। ત્યારે હોલિકાને અમર ચુંદડી હતી, તે ચુંદડી પહેરી આગમાં પ્રહલાદને ખોળામાં લઈ અને બેસી ગઈ, પણ પવનના લીધે ચુંદડી હોલિકા ઉપરથી ઉડી અને પ્રહલાદ પર પડે અને હોલિકા બળી ગઈ। આમ પ્રહલાદ બચી ગયો અને ત્યારથી આ તહેવાર ઉજવવામાં આવે છે। ત્યારે લોકો દ્વારા હોળીમાં ધાણી, ખજૂર, મમરા, શ્રીફળ જેવી આહુતિઓ આપવામાં આવે છે અને પૂરી શ્રદ્ધા અને ભક્તિથી પરંપરાગત રીતે હોળીની પ્રદક્ષિણા કરવામાં આવે છે। ત્યારે ઉપલેટાના અનેક વિસ્તારમાં હોળી પ્રગટાવવામાં આવેલ અને દરેક લોકો દ્વારા ઉત્સવની ભક્તિભાવથી ઉજવવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ, દીવ 24/7 ન્યૂઝ, ઉપલેટા। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। આજે હોળીનો તહેવાર છે। ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે। નવયુગ ચોકમાં સૌથી પહેલા જૂનામાં જૂનો હોળીનો અને નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે। અમારા નવયુગ ચોક જેવી ક્યાંય પણ રોશની હોળીના તહેવારમાં ઉજવવામાં આવતી નથી। સૌથી વધારે માણસો નવયુગ ચોકમાં જ ભેગા થાય છે અને હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે। મારું નામ નકુમ ચૌહાણ પ્રિયાબેન લક્ષ્મીદાસ છે। નમસ્કાર, હું ભાવિન ભૂમતારિયા, નવયુગ યુવા ગ્રુપ ઉપલેટા। અમારું નવયુગ યુવા ગ્રુપ ઘણા વર્ષોથી આ હોળીનો તહેવાર ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી ઉજવીએ છીએ। અમારો આ ગ્રુપ નાના તથા મોટા દરેક લોકોનું સહિયારા બધા સાથે મળી અને અમે સરસ મજાનો તહેવાર ઉજવીએ છીએ। હોળી એટલે કે હોલિકા દહન। હોલિકા દહનનો સાચો અર્થ એવો છે કે આપણી અંદર રહેલા કોઈ પણ એવા નબળા વિચારોને આપણે એમાં ભસ્મ કરીએ અને સારા વિચારોને એમાં પ્રગટાવીએ, એનું નામ હોળી। અને આવતીકાલનો દિવસ એટલે કે ધૂળેટી। અમે બધા જ લોકો સાથે મળી અને ખૂબ જ હર્ષ ઉલ્લાસથી આ રંગોના તહેવારને ખૂબ સારી રીતે ઉજવશું। અને અમારા ગ્રુપનો હર હંમેશા એક મેસેજ રહે છે, સ્વચ્છતા જાળવો, મિત્રતા જાળવો, એકબીજા સાથે હર હંમેશ સાથ અને સહયોગ આપો અને ભારત દેશને સદૈવ માટે કઈ રીતે આગળ આવે એના માટે ટેકો આપો। જય હિન્દ, જય ભારત, નમસ્કાર। હરીસુઆ ઉપલેટા। ફાગણ મહિનાની પૂનમે હોલિકા દહન કરવામાં આવે છે। તો ઉપલેટામાં એક વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું। ધાર્મિક માન્યતા મુજબ તો લોકો હોળી ઉજવતા હોય છે, પણ વૈજ્ઞાનિક રીતે પણ આ તહેવારનું એટલું જ મહત્વ છે। લોકો જ્યારે હોલિકાને ફરતે આટા લગાવે છે, આનાથી ઘણા બધા રોગોમાં રાહત મળે છે અને આખા ગામમાં આ વખત લગભગ 30 થી 35 જેટલી હોળીનું આયોજન કરવામાં આવ્યું છે અને સિકા ગ્રુપ દ્વારા પણ આજે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે। અને હોલિકા દહનની સાથે સાથે બાળકો અને મહિલાઓ, બહેનો જે અહીં આવે છે એમના માટે રમત ઉત્સવનું પણ આયોજન કરવામાં આવેલ છે।